હલો મિત્રો, આજે આપણે ગણિતની એક બુક લાવેલા છે. લેટેસ્ટ છે 2026ની વર્લ્ડ ઇનબોક્સની બુક છે. એમાં ખાલી ગણિત આપેલું છે અને સારા એવા ચેપ્ટરો આપેલા છે. આજે આપણે આ બુકનો રિવ્યૂ કરશું, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હતી ગણિત માટે કઈ બુક લેવી અથવા કઈ બુકમાં કેટલા ઉદાહરણો આપેલા હોય છે તો અમને ખ્યાલ આવે. તો અહીંયા વર્લ્ડ ઇનબોક્સની 2026માં આવી છે અને આ જે છે ખાલી ગણિત માટે જ છે. રિઝનિંગ માટેની અલગથી બુક આવે છે. તો જે કાંઈ પ્રકારની બુક તમે રીડ કરતા હો તો તેની જોડે તમે સરખાવી લેજો, અથવા પછી જો તમારી પાસે એક પણ બુક ન હોય તો આ બુક તમે લઈ શકો છો. અહીંયા હું તમને પહેલા ચેપ્ટરના નામ બતાવી દઉં, ઇન્ડેક્સમાં કયા કયા ચેપ્ટર આપેલા છે અને અમુક 5 થી 6 ચેપ્ટર તમને બતાવીશ, એટલે તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ રીતના સમજણ શક્તિ આપેલી છે, ઉદાહરણો કેટલા આપેલા છે અને કઈ કઈ રીતના માહિતી સંપૂર્ણ કવર કરવામાં આવેલી છે આ બુકમાં. આની પહેલા આપણે જે છે ઘણી બધી બુકના રિવ્યુ કરેલા છે, તો તમે ક્લાસ 3 બુક લિસ્ટ અને જીપીએસસી બુક લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. અહીંયા પહેલા ઇન્ડેક્સ આપેલું છે, તેમાં તમે જોઈ શકો છો ટકાવારી, નફો, કોડ, ગુણોત્તર, પ્રમાણ, એવા ટોટલ 14 જેટલા ચેપ્ટરો અહીંયા આપેલા છે પહેલા પેજમાં. અને બીજા પેજમાં છે એ બધા જે છે આપણે ત્રિકોણ ને એના બધા ચેપ્ટરો આપેલા છે. લસા, ગુસા, પછી સંખ્યાઓ, વર્ગમૂળ વાળા, ભૂમિતિ અને ઊંચાઈ, અંતર, માહિતીનો અર્થઘટન, આવી રીતના ટોટલ 27 જેટલા ચેપ્ટરો આપેલા છે. આમાં ખાલી મેથના જ છે, રિઝનિંગના ચેપ્ટરો આમાં નથી કવર કરવામાં આવેલા. એટલે મેથ માટે એક આ સારામાં સારી બુક છે. તો જે વિદ્યાર્થી મિત્રો મેથ માટે કહેતા હોય છે કે ગણિત માટે સર કઈ બુક લેવી, તો આ બુક પણ સારી છે, કારણ કે આમાં ઉદાહરણો પણ ઘણા બધા આપેલા છે. અહીંયા તમને અમુક ચેપ્ટર બતાવો એટલે તમને ખ્યાલ આવશે. પહેલો ચેપ્ટર ટકાવારીનું છે. તેમાં બેઝિક માહિતી આપેલી છે, ટકા કઈ રીતે મેળવવાનો હોય છે અથવા કઈ રીતના સૂત્રો જે છે એ બધી માહિતી આપેલી છે. પછી અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણો અમુક આપેલા છે. એમાં ગણતરી પણ સારી એવી આપેલી છે અને કોષ્ટકમાં સમજણ કરીને આપેલી છે, એટલે તમને અમુક વસ્તુ નો ખ્યાલ આવે તો અહીંયા એ પણ આપેલી છે માહિતી. એટલી વસ્તુ યાદ રાખવાની છે કે ટકા ડાયરેક્ટ તમારે જો ગોતો હોય તો કઈ રીતના મળે છે. અહીંયા તમે જોઈ શકો છો સારા એવા ઉદાહરણો એક્સપ્લેન કરીને બધા આપેલા છે માહિતી. ટોટલ અહીં એક ચેપ્ટરમાં તમે જોઈ શકો છો કેટલા 25 જેટલા ઉદાહરણો આપેલા છે. પછી એક્સરસાઇઝ અલગ અલગ આપેલી છે, એમાં પણ સારા એવા ઉદાહરણો આપેલા છે. 50 જેટલા ઉદાહરણો છે અને પછી એના જવાબો આપેલા છે. આવી રીતના એક ચેપ્ટર પૂરું થાય ત્યારે એના ઉદાહરણો અને બધા જવાબ આપેલા છે. પછી એવી રીતના નફો કોટ આપેલું છે, એની પણ બેઝિક માહિતી બધી આપેલી છે, કઈ રીતના નફો કોટ મળે છે અને એના પણ ઉદાહરણો આપેલા છે. મેઇન તો તમારે ગણિત રીઝનિંગમાં એક વખત તમે સૂત્રો અને થોડીક સમજણ શક્તિ બધી લઈ લીધી હોય, કઈ રીતના કયું સ્ટેપ આવે એ બધી, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, એવી રીતના, તો પછી તમને ખ્યાલ આવી જશે કે કઈ કઈ રીતના જવાબ આપતો હોય છે. ખાલી તમારી રીત એક નવી નવી જે આવતી હોય ઉદાહરણમાં એ યાદ રાખવાની હોય છે અને બેઝિક માહિતી યાદ રાખવાની હોય છે. પછી તો તમારે જૂના પેપરો અને આવી રીતના કોઈ પણ એક બુક હોય જેમાં સારા એવા ઉદાહરણો આપેલા હોય વધારે, એ બુકને પ્રેક્ટિસ કરવાની જરૂર હોય છે. આ પણ ચેપ્ટરમાં 26 જેટલા ઉદાહરણો આપેલા છે અને એક્સરસાઇઝ આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. એટલી બધી સારી આપેલી છે. લેવલ 1, લેવલ 2 એવી રીતના બે અલગ પાર્ટ પાડવામાં આવેલા છે અને આમાં પણ 50 જેટલા ઉદાહરણો આપેલા છે. એટલે સારા એવા ઉદાહરણો માટે પ્રેક્ટિસ માટે સારામાં સારી એ બુક કહી શકાય, આ તમે લઈ શકો છો. બાકી બીજા પ્રકાશનની ઘણી બુક આવે છે, નીરજ ભરવાડ સરની આવે છે, યુવા ઉપનિષદની આવે છે, તો એ બધી બુક પણ તમે લઈ શકો છો. એમાં પણ સારી માહિતી આપેલી છે. 2025માં જે કઈ બુક આવે એનો આપણે રિવ્યુ કરેલા છે અને 2026માં જો કઈ લેટેસ્ટ અપડેટ બુક આવશે તો એનો પણ આપણી ચેનલમાં રિવ્યુ આવી જશે, એટલે ચેનલમાં જોડાયેલ રહેજો. અહીંયા ગુણોત્તર પ્રમાણનું ચેપ્ટર પણ તમને બતાવી દઉં. અહીંયા કેટલા ઉદાહરણો કઈ રીતના બધી માહિતી આપેલી છે, વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો. આમાં પણ સારા એવા ઉદાહરણો બધા આપેલા, 40 જેટલા ઉદાહરણો આપેલા છે. એટલે ઉદાહરણો તો સારા એવા કહી શકાય. એક ચેપ્ટરના જે છે એ લગભગ 60 થી 70 જેટલા આપેલા છે. પ્રેક્ટિસ વાળા ગણી શકો તમે 40-50 અને બાકી 25 થી 30 જેટલા એને ગણતરી કરીને આપેલા છે ઉદાહરણો. એ પણ તમે સારી એવી માહિતી બધી કવર કરવામાં આવેલી છે. એટલે આવી રીતના તમે કોઈ પણ એક બુક લેશો તો સારું એવું ગણિતમાં બેનિફિટ થઈ શકે છે. આવી રીતે રીઝનિંગની પણ અલગથી બુક લઈ લેવાની. બંને અલગ અલગ બુક લેશો તો વધારે ફાયદો થશે, કારણ કે એમાં તમને ઉદાહરણો જાજા મળી જશે અને પ્રેક્ટિસ પણ તમારે થઈ જશે. બાકી જો તમારે એક બુક લેવી હોય તો યુવા ઉપનિષદની ઘણી બુકો આવે છે, બંને સબ્જેક્ટ ભેગા હોય એવા. અને બાકી જે છે નીરજ ભરવાડ સરની પણ સારી બુક છે, એ પણ બંને પાર્ટમાં અલગ અલગ છે, ગણિત અને રીઝનિંગના. અને તમે 3માંથી કોઈ પણ બુક લઈ શકો છો. પણ આ નવી બુક આવી છે એટલે આપણે ચેનલમાં નવી નવી બુકના રિવ્યુ આવતા હોય છે, એટલે આપણે આ બુકના રિવ્યુ લાવેલા છે. બાકી જો તમારે બીજા કઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. નીરજ ભરવાડ સરની બુક જે છે એ આવી નથી લેટેસ્ટ, અને યુવા ઉપનિષદની પણ લેટેસ્ટ બુક હજી સુધી નથી આવી. જો મારી પાસે આવશે તો આપણી ચેનલમાં રિવ્યુ આવી જશે, એટલે તમને ખ્યાલ આવી જાય કઈ બુક લેવી. બાકી તો મેન તમને કીધું, તમને જો ખાલી પ્રેક્ટિસ માટે જોતી હોય તો આ બુક પણ સારામાં સારી છે. આમાં સારા ઉદાહરણો બધા આપેલા છે. આવી રીતના એક આખી બુક બનાવવામાં
આવેલી છે. બધા ચેપ્ટર તમને નહીં બતાવી શકું, અહીંયા 2 થી 3 ચેપ્ટર બતાવેલો, તમને ખ્યાલ આવી હશે આ બુક કેવી રીતે બનાવવામાં આવી છે. અને સારી એવી બુક છે, પ્રેક્ટિસ માટે તમે સારી એવી બુક લઈ શકો છો. અત્યારે બધી પરીક્ષામાં ગણિત અને રીઝનિંગ આવે જ છે, તો તમારે સારામાં સારી બુક તમે કહી શકો છો. આ બુકની પ્રાઇસ તમને જણાવી દો, એટલે જે વિદ્યાર્થી મિત્રો લેવું હોય એને ખ્યાલ આવે. 350 રૂપિયા પ્રાઇસ છે, આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે, એટલે ઓછા પૈસામાં તમને સારામાં સારી એ બુક પ્રેક્ટિસ માટે મળી શકે છે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો, ત્યાં તમે ફોન કરશો તો પણ માહિતી મળી જશે. અને ફ્લિપકાર્ટની ઉપર લિંક આપેલી છે, ત્યાં તમે ક્લિક કરી જોઈ શકો છો. જ્યાં તમને સસ્તી પડે અથવા તમને એમ લાગે કે અહીંથી મારે લેવી છે, ત્યાંથી તમે લઈ શકો છો. આવી રીતના એક આ બુકનો રિવ્યૂ હતો. રિવ્યૂ ગમે તો વિડીયોને લાઈક કરી આપજો, ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી તમને નવી નવી બુકના અપડેટ મળતી રહે અને ભરતી વિશેની માહિતી મળતી રહે અને બુક વિશેની પણ માહિતી મળતી રહે. થેન્ક યુ.